એટલે એ પ્રમાણે સ્વામીને પછી કહ્યું ભાઈ હવે તમારી શું ઈચ્છા છે? તો સ્વામી કહે પ્રમુખ સ્વામીને પૂછો. એટલે આટલા બધા મોટા મોટા બેઠા છે ને મારી વાત મને પૂછવા, મને ધીબી નાખે તો ઊભોય ના થઈ શકું એવા બધા હતા. બારોબાર મૂકી દીધું. અને એ વાત કરીને પછી આપણે સમજ્યા કે એમની મરજી તો છે અહીંયા જ, કારણ કે એ એમની રીતે ના કહી શકે, પણ મનમાં આપણે સમજી લીધું છે કે સ્વામીની ઈચ્છા ગોંડલમાં જ કરવી છે. એટલે પછી મેં કહ્યું ભાઈ આપણે ગમે તેમ થાય પણ સમયો આપણે અહીંયા ગોંડલમાં જ કરવો છે. મોટા કારણ કે તું સમજતો નથી, તને શું ખબર પડે પાણી ક્યાંથી લાવવાનો છે તે છે મગરભાઈ બીજું તો બોલવા માંડી પડ્યા. એટલે મેં કહ્યું જો સ્વામીની ઈચ્છા અહીંયા છે એટલે અહીંયા જો કરીશું તો બધી સગવડ થઈ જાય, પણ ક્યાંથી થશે? મને કે પાણી. હું પાણીની પણ થઈ જશે, એમની ઈચ્છા છે વરસાદ વરસશે, નહીં હોય તો ક્યાંકથી પાણી આવશે, તો આપણે અહીંયા જ કરવો છે. એટલે એ પ્રમાણે વાત કરી. પછી અમે પાણી જો અહીંયા ડેમ છે ને ઓલો ભાદર, ત્યાંથી પાઇપલાઇન નાખી લાવીશું. મને જેતપુર આગળ ભાદર નદીનો એ ડેમમાં પાણી ત્યાં હતું પાણી. એટલે મેં ત્યાંથી આપણે પાણી લાવીને અરે કે અત્યારે રાત થતી છે, મને કે મોટા સ્વામી કે તું વિચાર વગરની વાત બોલ કરે છે, પાણી લાવવું કે કંઈ શહેરમાં છે તો થશે મોટા સ્વામી, તમારે શું તું સમજે. પછી મને કે આમ છે ત્યાં આટલા ધર્મ શું ખોટું છે? આટલા ધર્મ સારું છે પણ હવે સ્વામીની મરજી અહીં છે એટલે આપણે અહીંયા જ કરીએ તો શું ખોટું? પછી એ કરતાં બધી જે બોલે કે હવે ગોંડલ કરવું. જો કે બાપા બહુ રાજી થયા. પછી સભા મિટિંગ થઈ રહી અને મને બોલાવીને વાત કરી કે તમે બહુ સારું કામ કર્યું. અને ત્યાં પાછો નીચે નમાઈને 2 જ ધબ્બા થકાવી દીધા. મને કહે આપણે ગોંડલ અક્ષરડીમાં જ જોયું છે ને, અક્ષરડીનો મહિમા વધારો છે અને આ તમે કામ કર્યું એટલે મારા સ્વામી શાસ્ત્રી મહારાજ રાજી થઈ ગયા અને ડેરીનો રાજીપો થઈ ગયો તમારા ઉપર. એટલે આવી રીતે મને એમને રાજીપો આપણને બતાવ્યો. આપણે શું કરવાના વાત શું છે, પણ એમ કેવું એવું વાલ પ્રેમથી વાત કરે એટલે આપણને પેલી બધી જરા બોલ્યા ચાલ્યા હોય એ મનમાંથી પણ નીકળી જાય અને શાંતિ આપણને થઈ જાય.